સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે જ્યારે આયુર્વેદની ચિકિત્સા દરમિયાન વારંવાર કોઈ ન ગમતી વાત બને તો તે છે બહેનો અને દીકરીઓનું માસિકને આઘું પાછું કરવું. ધાર્મિક પ્રસંગો, પરીક્ષા, ફરવા જવું અથવા તો લગ્ન કરનાર નવવધુ જે લગ્ન પછીની વિધિ, દેવદર્શન અને હનીમૂનમાં ડિસ્ટર્બ ન થાય તે માટે વિવિધ હોર્મોન્સની દવાનું સેવન કરે છે. તે હોર્મોન્સના નિયમિત ચક્રને વધુ ડિસ્ટર્બ કરે છે. કુદરતી રીતે નિયમિત રૂપથી ચાલતા હોર્મોન્સના ચક્રને ખાસ એ બહેનો તો બિલકુલ ડિસ્ટર્બ ન કરે જેમના લગ્ન નથી થયા અને જેમને સંતાન પ્રાપ્તિ નથી થયેલ. આ બધી વિવિધ જે દવાઓ છે અને તેના સેવનથી જ્યારે માસિક ચક્રને ડિસ્ટર્બ કરવામાં આવે છે, જાણો છો પરિણામ શું આવે છે? જે નિસંતાન દંપતી છે અને સંતાન માટે જ્યારે વલખા મારે છે એ દંપતીને એકવાર જઈને પૂછો કે આ વાતની શું પીડા હોય તો દર મહિને માસિકના ચક્રને વારંવાર આઘું પાછું કરવું સારું કે પછી કોઈ તારીખો કે પ્રસંગોને આઘા પાછું કરવું સારું. શક્ય હોય ત્યાં સુધી આ ડિસ્ટર્બન્સને ટાળો. એક સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે મારી સૌ બહેનો દીકરીઓને નમ્ર વિનંતી છે કે આ દવાઓનું સેવન શક્ય હોય ત્યાં સુધી ઓછું કરો અને શક્ય હોય ત્યાં સુધી ટાળો. ધન્યવાદ.